ડીસા શહેરમાં મારુતિ કાર 11 કેવી વીજ પોલ સાથે ટકરાઈ મોટી દુર્ઘટના ટળી। ડીસા શહેરના કોલેજ રોડ પર એક મારુતિ અલ્ટો કાર 11 કેવીના વીજ પોલ સાથે ધડાકાભેર ટકરાતા વીજ પોલ તૂટી પડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર બગીચા સર્કલથી કોલેજ તરફ જતા માર્ગ પર કોલેજ નજીક કાર ચાલકે વધુ ઝડપ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા સીસી કોર્નર પાસે આવેલા બમ્પ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું। પરિણામે કાર સીધી સામે આવેલા 11 કેવીના વીજ પોલ સાથે અથડાઈ હતી। અકસ્માતમાં કારમાં સવાર 3 નાના બાળકો સહિત ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર રજિસ્ટ્રેશન નંબર GJ01KS0079ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે અકસ્માત સમયે કોલેજમાં રજા અને બપોરનો સમય હોવાથી રોડ ઉપર અવરજવર ઓછી હતી, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી। અકસ્માતનો જોરદાર અવાજ સંભળાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારબાદ UGVCLને જાણ કરવામાં આવતા કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી વીજ પુરવઠો બંધ કરવાની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માત સમયે 11 કેવીના વીજ લાઇન ચાલુ સ્થિતિમાં હતા, જો કે ટ્રાફિક અને રાહદારીઓની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। આ ઘટનાને પગલે લોકોના ટોળે સ્થળો પર એકત્ર થયા હતા। વીજ પોલ તૂટી જતા કચ્છી કોલોની, સોમનાથ સોસાયટી, આશાપુરા સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। હાલ ચાલી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે વીજળી બંધ થતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવે અકસ્માત બાદ UGVCL અને સંબંધિત તંત્ર દ્વારા કાર ચાલક સામે શું કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહ્યું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।